ગુજરાત સરકારના વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોનો કાર્યક્રમ રાખ્યો છે અને તમામ મંત્રીમંડળ સહિત તમામ પદાધિકારીઓ અધિકારીઓ સંધિ અધિકારી તમામ લોકોને શાળા પ્રવેશોમાં દરેક ગામોની શાળાઓ ફાળવણી કરવામાં આવી છે. તો અભિગમ તો સારો છે કે અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને જે આદેશો કરતા હતા એ અધિકારીઓ આજે ગામડામાં ફરવા માટે આવે છે, પણ જે રૂટ એમનો બનાવવામાં આવે છે, જે શાળાઓ એમના માટે કાર્યક્રમો ગોઠવાય છે, એ તાલુકાની અમુક 25-30 જે સારામાં સારી શાળા હોય ત્યાં જ દર વર્ષે આવા અધિકારીઓ કે અમારા જેવા પદાધિકારીઓનો રૂટ ગોઠવવામાં આવે છે. ગોપીબેન, એક વાત પર આપણે ધ્યાન આપવા જેવું છે કે જે અધિકારીઓને આમંત્રિત કરવામાં મહેમાન તરીકે આપણે અધ્યક્ષ પદે સરકારી શાળામાં પ્રવેશો અપાવવા માટે બોલાવીએ છીએ, એમાંથી કેટલા અધિકારીઓના બાળકો સરકારી શાળામાં ભણે છે એ પણ એક રસપ્રદ વાત છે. મને લાગે છે ત્યાં સુધી 99% એ પદાધિકારીઓ અને અધિકારીઓ એવા હશે કે જેમના બાળકો કોઈના પણ સરકારી શાળામાં ભણતા નહીં હશે. એટલે જ આ ચૂંટાયેલા નેતાઓને અને અધિકારીઓને સરકારી શાળાનું સ્તર ઊંચું જાય, સારું શિક્ષણ મળે, એમાં મને લાગે છે રસ નથી. ગુજરાત સરકારની વાત કરીએ ગોપીબેન, તો ગયા વર્ષે જ ભૂસ્તર ખાણ ખનીજ વિભાગના સેક્રેટરી એવા ધવલભાઈ પટેલે પત્ર લખીને કીધું હતું કે છોટાઉદેપુરમાં અમે જે શાળા પ્રવેશો કરાવ્યા છે ત્યાંનું શાળાનું શિક્ષણ એકદમ નીચ બદતર જાતનું છે, છતાં એ સરકાર એમાં ગંભીરતા નથી લઈ રહી. આજે તમે જોઈ લો, અમારા જેવા ધારાસભ્ય ગયા વર્ષથી રજૂઆતો કરે છે, સરકારને કહે છે કે આદિવાસી વિસ્તારોમાં 1300 થી પણ વધારે શાળામાં આજે એક શિક્ષક છે, ઓરડાઓ નથી, છતાં સરકાર ગંભીરતાથી લેતી નથી. માત્ર આવા ઉત્સવો કરવાથી શિક્ષણનું સ્તર ઊંચું આવી જશે એવું માનવું અયોગ્ય છે. જ્યાં સુધી શાળાઓમાં શિક્ષક નહીં હશે, ભૌતિક સુવિધા નહીં હશે, બેસવા માટેના ઓરડા નહીં હશે, ત્યાં સુધી શિક્ષણનું સ્તર ઊંચું આવી શકશે નહીં, એવું હું મારું પણ વ્યક્તિગત માનવું. 3 દિવસ પહેલા મુલાકાતો લીધી તો ત્યાં તાળું મારેલું હતું, એટલે ગામના એસએમસીના સદસ્યને બોલાવ્યા. મેં કીધું, ભાઈ શાળાને કેમ તાળું મારેલું છે? તો એ કહે કે અમારે ત્યાં સરકારી શિક્ષક જ નથી મળતા. ક્યારથી? તો ગયા વર્ષેથી નથી મળતા. બાળકો કેટલા ભણવા માંગે છે? તો 32 બાળકો વાલીઓ સમેત અડધા કલાકમાં શાળામાં આવી ગયા. અને મેં પૂછ્યું બીજા, તો બીજા પણ હજુ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી કે અમે પણ ભણીએ, પણ આ શાળામાં શિક્ષક નથી. અને એ રેગા પાદર ગામ એવું છે કે આજુબાજુમાં 4 થી 5 કિલોમીટર કોઈ બીજી શાળા નથી, જેથી કરીને બાળક ત્યાં ચાલીને ભણવા પણ જઈ શકે. તો આદિવાસી વિસ્તારોમાં 1363 શાળા આવી છે કે જ્યાં એક શિક્ષક છે, ઘણી જગ્યાએ શિક્ષકો નથી. તો આદિવાસી બાળકો તો ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે, એમની પાસે તો બીજી કોઈ વ્યવસ્થા પણ નથી. તો સરકારે ગંભીરતાથી આ કરવું જોઈએ. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, સરકાર 5 કિલો અનાજ આપવા એમના તંત્રી મંડળો અહીંયા દોડતા આવે છે, ફોટો સેશન થાય છે, નાનો કાર્યક્રમમાં ઉદઘાટનો થાય છે. તો શિક્ષકો મૂકવામાં કેમ સરકાર ઉદાસીનતા દાખવે છે એ પણ આપણે સમજવું પડશે. આપ કહી રહ્યા છો શિક્ષકો મૂકવામાં ઉદાસીનતા દાખવી રહી છે સરકાર, પણ સવાલ એ આવે છે કે સ્માર્ટ ક્લાસની વાત કરે છે અને સ્માર્ટ એજ્યુકેશનની વાત છે, જ્યાં આગળ સરકાર કહી રહ્યા છે સ્કૂલ ઓફ એક્સેલન્સના તહેત સ્માર્ટ ક્લાસ બનાવવાની વાત છે, પણ શું આદિવાસી વિસ્તારમાં વીજળી છે ખરી? ગોપીબેન, સરકારે લાખો રૂપિયાના સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા છે. ગુજરાતમાં મારી માહિતી મુજબ વિધાનસભામાં જે માહિતી અમે આપી છે, 4335 સ્માર્ટ ક્લાસરૂમ અમે બનાવ્યા છે. પણ આ વિસ્તારમાં તો પતરાના શેડ છે, જર્જરિત હાલતમાં સ્કૂલો આજની તારીખમાં ચાલે છે. નથી વીજળી, નથી નેટવર્ક કનેક્શન, તો કઈ રીતના સ્માર્ટ ક્લાસરૂમો ચાલશે? આજે તો પ્રશ્ન એ છે કે બેસવા માટેની જગ્યા નથી. બાળકો આજે પણ ખુલ્લા આસમાનની નીચે બેસીને ભણે છે, ઝાડ નીચે બેસીને ભણે છે. તમે આજે મેં કીધું છે, આજે મેં જયારે 5 શાળાની મુલાકાતો લીધી, જર્જરિત ઓરડા, આજે પડું કાલે પડું, એક ક્લાસરૂમમાં 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે, એક શિક્ષક, તો બિચારો શું કરવાનો? તો વાતો મોટી મોટી થાય છે, સ્માર્ટ ક્લાસરૂમની, વિદ્યા સમીક્ષા કેન્દ્રોની, રમશે ગુજરાત, ભણશે ગુજરાતની, બેટી બચાવો બેટી પઢાવોની, વિશ્વગુરુ બનવાની, પણ વરવી વાસ્તવિકતા જે છે એ પણ સરકારે સ્વીકારવું જોઈએ. એના માટે પણ નક્કર સકારાત્મક પ્રયાસો સરકારે કરવા જોઈએ, જેથી કરીને આ વિસ્તારોની શિક્ષણ વ્યવસ્થા આપણે સુધારી શકીએ. પણ કારણ કે તમે જોશો ચૈતરભાઈ, તો આદિવાસી વિસ્તારોની અંદર જ આ તકલીફ છે કે પછી અન્ય વિસ્તારની અંદર પણ તમને આ તકલીફ જોવા મળી રહી છે? ગુજરાતમાં સૌથી વધારે તકલીફ આદિવાસી વિસ્તારોમાં છે. શિક્ષકોની વાત કરીએ તો સૌથી વધારે ઘટ આદિવાસી વિસ્તારોમાં છે. આખા ગુજરાતમાં 1657 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, એમાં માત્ર 1363 શાળા અમારા આદિવાસી વિસ્તારોની છે. તો સરકાર
માનનીય તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારે ત્યાં ગણજી ગામથી એમણે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી અને વાંદરીમાં તો 2 દિવસ પહેલા ત્યાં સરપંચે મને ફરિયાદ કરી કે ત્યાં માસ્તર જ આવતા નથી. તો આવા ઉત્સવો કર્યા બાદ 3 દિવસ આપણે પ્રવેશોત્સવ કરી નાખીશું, પછી આખું વર્ષ શું થાય છે એનું ધ્યાન કેમ આપવામાં નથી આવતું, એનું ધ્યાન પણ આપવામાં આવે તો શિક્ષણ આપણે સુધારી શકીશું.